નમસ્કાર બાળકો, આજે આપણે ધોરણ 7 ગણિત વિષયમાં ચેપ્ટર નંબર 2 વિશે આપણે સમજવાનું છે. ચેપ્ટર 2નું નામ છે સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ. તો બંને ટોપિક વિશે આપણે સમજીશું અને ત્યારબાદ બંનેના મિશ્ર દાખલા વિશે આપણે જોઈશું. તો ટોપિક પહેલો આવે છે સમપ્રમાણ. તો બાળકો, સમપ્રમાણ એટલે શું થાય? તો શબ્દ ઉપરથી તમને ખબર થોડીક પડી હશે કે સમ, બરાબર ધ્યાન રાખજો અહીં સરખું કે સમ એટલે સરખું અને પ્રમાણ એટલે માપ. સમ એટલે સરખું. આનો બીજો અર્થ એવો કંઈક થાય કે સરખું પ્રમાણ એટલે કે સરખું માપ. સરખું માપ એટલે શું? તો એક એક્ઝામ્પલ તમને હું આપું, બરાબર સમજજો સરખું. એના ઉપરથી તમારે બધા જ સમપ્રમાણના દાખલા ગણવાના થશે. માનો કે તમે કોઈ દુકાને કોઈ વસ્તુ લેવા ગયા. તમે માનો કે દુકાને બટેટા લેવા ગયા. શું લેવા ગયા? બટેટા લેવા. હવે તમે દુકાને જઈને કહેશો કે મને 1 કિલો બટેટા આપો. 1 કિલો બટેટા આપો. તો દુકાનવાળો તમને કહેશે કે 1 કિલો બટેટાનો ભાવ 30 રૂપિયા છે. કેટલા રૂપિયા છે? 30. 1 કિલો બટેટાનો ભાવ 30 રૂપિયા છે. બાળકો, હવે ધ્યાન રાખજો વ્યવસ્થિત કે હવે તમારે કિલો બટેટા લેવાના નથી. તમારે 500 ગ્રામ જ બટેટા લેવા છે. કારણ કે ભાવ વધારે લાગ્યો તો આપણે 500 ગ્રામ જ બટેટા લેવા છે. તો તમને બધાને એટલી ખબર પડી હશે, જો 1 કિલોના 30 રૂપિયા હોય તો 500 ગ્રામના કેટલા રૂપિયા થાય? 15 રૂપિયા થાય. કેટલા થાય? 500 ગ્રામના કેટલા રૂપિયા થાય? 15 રૂપિયા થાય. બાળકો, આના ઉપરથી આપણે સમપ્રમાણ શીખવાનું છે. કઈ રીતે? જુઓ, 1 કિલોગ્રામ બટેટા હતા. 1 કિલોગ્રામ તારે કેટલા રૂપિયા હતા? 30 રૂપિયા. હવે આયા 1 કિલો બટેટા છે, આયા 500 ગ્રામ બટેટા છે. તો પહેલાં એ મને કહો, 1 કિલોગ્રામમાંથી 500 ગ્રામ બટેટા ઓછા થયા કે વધ્યા? ઓછા થયા. તો ડાબી બાજુ ઓછું થાય છે. રૂપિયામાંથી 1 કિલોગ્રામમાંથી 500 ગ્રામ એટલે ઓછું થાય છે. જો આ બાજુ કિંમત ઓછી થતી હોય તો આ બાજુ પણ કિંમત ઓછી થવી જોઈએ. તો 30માંથી કેટલા થયા? 15. એવું બન્યું કે 1 કિલોગ્રામના 30 રૂપિયા હતા અને 500 ગ્રામના 30 રૂપિયા કરતાં વધારે હતા. એવું થયું નહીં. તો આ બાજુ ઓછું થયું તો આ બાજુ પણ ઓછું થવું જોઈએ. હવે માનો કે તમે 2 કિલોગ્રામ બટેટા લ્યો. 2 કિલોગ્રામ બટેટા લ્યો તો તમારે આયા વધારો થયો તો આયા પણ શું થાય? વધારો થાય. તો 1 કિલોગ્રામના 30 હોય તો 2 કિલોગ્રામના કેટલા થાય? 30 ને 30 60 રૂપિયા તમારે આપવા પડે. તો તમારે એટલું યાદ રાખવાનું કે જો એક બાજુ વધારો થતો હોય તો સામે પણ વધારો થતો હોવો જોઈએ. અને જો આ બાજુ ઘટાડો થતો હોય, શું થતો હોય? ઘટાડો. તો સામે પણ શું થવો જોઈએ? ઘટાડો થવો જોઈએ. ટૂંકમાં જેટલો ફેરફાર આ બાજુ થાય એટલો ફેરફાર સામેની બાજુ થવો જોઈએ. તો આને કેવું પ્રમાણ આપણે કહીશું? સમપ્રમાણ કહીશું. તો આપણે પહેલો દાખલો જોઈએ કે એક સાડીની કિંમત 50 રૂપિયા છે. જો મારે 4 સાડી લેવી હોય તો કેટલા રૂપિયા આપવા પડે? બાળકો, તમારે રકમ ઉપરથી 2 વસ્તુ પકડી લેવાની. એક તો કઈ વસ્તુ છે, એટલે કે શું આપી છે તમને? સાડી આપી છે અને એની કિંમત આપી છે. શું આપ્યું છે? સાડી આપી છે અને એની કિંમત આપેલી છે. તો તમારે એ લખવાનું કે સાડી અને એની કિંમત. 2 વસ્તુ પકડી લીધી. હવે એક સાડીની કિંમત 50 રૂપિયા. તો એક આ લખવાનું. એક સાડીની કિંમત કેટલા રૂપિયા? 50 રૂપિયા. હવે કેટલી સાડી લેવાની છે? 4. તો એક સાડીના 50 રૂપિયા હોય તો 4 સાડીના કેટલા રૂપિયા? અહીંયા તમારે ગણતરી કરવાની. હવે બાળકો,
આ સમપ્રમાણનો દાખલો છે તો સમપ્રમાણમાં તમારે ચોકડી ગુણાકાર કરવાનો. શું કરવાનો? ચોકડી ગુણાકાર. યાદ રાખજો ખાસ. તો ચોકડી ગુણાકાર ક્યાંથી કરવાનો? તો જેની સામે પ્રશ્નાર્થ ચિહ્ન છે, જેની સામે ક્રોસમાં પ્રશ્નાર્થ ચિહ્ન છે એ સંખ્યા ક્યાં આવશે? છેદમાં. તો 1 ક્યાં આવશે? છેદમાં. રેડી? અને એ સિવાયનું વધ્યું 4 અને 50 એ બેનો ગુણાકાર થશે ઉપર. આટલી વસ્તુ તમારે યાદ રાખવી પડશે. આનું સાદરૂપ આપી દો તો કેટલા થશે? 4 ગુણ્યા 50 એટલે કેટલા થશે? 200 રૂપિયા. તો એક સાડીની કિંમત 50 રૂપિયા હોય તો 4 સાડીની કિંમત તમારે કેટલા રૂપિયા આપવા પડે? 200 રૂપિયા આપવા પડે. ત્યારબાદ દાખલા નંબર આપણે 2 જોઈએ. દાખલા નંબર 2, 100 કેરીની કિંમત 400 રૂપિયા છે. બે વસ્તુ તમારે પકડવાની. શું આપ્યું છે? કેરી અને કિંમત. તો પહેલાં શું આવશે? અહીં કેરી અને અહીં શું આવશે? કિંમત. કેટલી કેરી? 100 કેરી. કેટલા રૂપિયા? 400 રૂપિયા. 100 કેરીની કિંમત 400 રૂપિયા છે. જો 30 કેરી લેવી હોય તો હવે મારે કેરી કેટલી લેવી છે? 30. તો એના કેટલા રૂપિયા થાય? તો આગળ આપણે વાત કરીએ એમ ગણતરી કરશું તો છેદમાં કોણ આવશે? તો પ્રશ્નાર્થ ચિહ્નની સામે ક્રોસમાં કોણ છે? 100. તો 100 ક્યાં આવશે? છેદમાં. અંશમાં કોણ આવશે? તો એ સિવાયનું વધુ કોણ? 30 અને 400 એ ક્યાં આવશે? અંશમાં. તો 30 ગુણ્યા 400. બાળકો છેદ ઉડાડવાના છે તો પહેલાં છેદમાં 2 શૂન્ય છે તો અહીં 2 શૂન્ય ઉડી જશે. તો ઉપર કેટલા વધ્યા? 30 ગુણ્યા 4. તો 30 ગુણ્યા 4 એટલે કેટલા થશે? 120 રૂપિયા. તો 100 કેરીની કિંમત 400 રૂપિયા હોય તો 30 કેરીની કિંમત તમારે કેટલા રૂપિયા આપવા પડે? 120 રૂપિયા આપવા પડે. દાખલા નંબર 3. આ દાખલો તમારે જાતે કરવાનો છે બાકી બુકની અંદર. એક કોડી પતંગની કિંમત 40 રૂપિયા છે. એક કોડી પતંગની કિંમત 40 રૂપિયા. તમારે બે શબ્દ પકડવાના, પતંગ અને કિંમત. પતંગની નીચે શું આવશે? એક કોડી. એક કોડીના 40 રૂપિયા. તો 5 કોડીના કેટલા? તમારે જાતે ગણવાનો છે. ત્યારબાદ દાખલા નંબર 4. બાળકો હવે ખાસ ધ્યાન રાખજો. થોડુંક તમારે નવું શીખવું પડશે કે 20 હાથ રૂમાલની કિંમત 48 રૂપિયા છે. પહેલાં તો બે શબ્દ પકડી લો. તો શું આવશે? હાથ રૂમાલ. અને એની શું આવશે? કિંમત. ચાલો પહેલું હાથ રૂમાલ કેટલા છે? 20. કિંમત કેટલી છે? 48. હવે શું કીધું છે? જો 30 હાથ રૂમાલ વધુ લેવા હોય. બાળકો આવો શબ્દ જ્યારે તમારે આવે વધુ અથવા તો ઓછું, જો એના પછીના દાખલામાં ઓછું કીધું છે. શું કીધું છે? ઓછું. આવું શબ્દ આવે ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવું પડશે. તો 20 હાથ રૂમાલની કિંમત 48 રૂપિયા હતા. હવે શું કીધું? 30 હાથ રૂમાલ મારે વધુ લેવા હોય. 20 તો લેવાના જ છે, 20 તો લેવાના જ, પણ અહીં તમને એમ કીધું 30 હાથ રૂમાલ વધુ. જો વધુ શબ્દ ન હોત તો અહીંયા કેટલા આવત? 30. પણ એવું તમને કીધું કે 30 હાથ રૂમાલ વધુ લેવાના છે. તો 20 તો લેવાના જ હતા, પણ વધારે કેટલા લેવાના? 30. તો ટોટલ કેટલા થાય? 20 તો મારે લેવાના જ હતા, પણ વધુ કેટલા લેવાના છે? 30 લેવાના છે. તો 30 ને 20 50. તો 50 હાથ રૂમાલની કિંમત કેટલી થાય? 20ની કિંમત 48 હોય તો 50ની કેટલી? 50 કેમ આવ્યા એ ખાસ ધ્યાન રાખજો, કારણ કે વધુ કીધા છે એટલે. ઓછા કીધા હોય તો શું કરવાનું? માઇનસ કરવાનું. યાદ રાખજો ખાસ. ગણતરી તો એક જ પ્રકાર. પ્રશ્નાર્થ ચિહ્નની સામે કોણ છે? 20. તો 20 ક્યાં આવશે? છેદમાં. અંશમાં કોણ આવશે? જે વધ્યું તે 50 અને 48. ત્યારબાદ બરાબર. ચાલો એક 0 ઉડી જશે. 48 ભાગ્યા 2 કરો એટલે કેટલા થઈ જશે? 24. અને 24 ગુણ્યા 5 કરો એટલે જવાબ કેટલો આવશે? 120. 24 × 50 120. તો આટલા રૂપિયા તમારે
ચૂકવવા પડે। એવી જ રીતે બાળકો તમારે આ દાખલો ગૃહ કાર્યમાં કરવાનો છે કે દાખલા નંબર 5, 8 ટુવાલની કિંમત 240 રૂપિયા છે। 8ની કિંમત કેટલી છે? 240 રૂપિયા। જો મારે 3 ટુવાલ ઓછા લેવા હોય, 3 ટુવાલ ઓછા લેવા છે, લેવાના કેટલા હતા? 8, 3 ઓછા લેવા છે, તો મારે વધ્યા કેટલા આવે? બાદબાકી મારે કરવી પડે, તો અહીં કેટલા આવે એ તમારે નક્કી કરવાના અને દાખલો તમારે જાતે ગણવાનો છે।